હેલો, જય શ્રી કૃષ્ણ મમ્મી. હા, જય શ્રી કૃષ્ણ બહુ બેટા. કેમ છો? હા, બસ મજામાં હો. હા હા, શું કરો છો? બસ કઈ નહીં, આ બેઠી છું. શું કરું, જો નવરી બેઠી. જમી લીધું? ના ના, હજુ તો અમારે 2 વાગશે. હજુ તો શું કરે છે ખબર અંદર. તો મમ્મી તમારે સમય પર જમી લેવાય ને, 12 વાગે તમારે જમી લેવાય. તમારી તબિયત નું ધ્યાન રખાય તમારે. સાચી વાત છે, પણ થાય ત્યારે જમીએ ને. સારું મમ્મી, ધ્યાન રાખજો તમારી તબિયત નું ને એનું, હો. હા, સમયસર જમી લેજો. સારું હો. અને એ છોકરાને સાચવજે. હા. મમ્મી, જમવાનું બની ગયું છે. હું તમારી ડીશ તૈયાર કરીને અહીંયા આપી જાઉં. તો 2 વાગે, હવે તો આપી જ જવાનું હોય ને. પૂછવા આવે છે હજુ તો 2 વાગે તો. અને આ જો ક્યારનું દિવસમાં 3 વાર ફોન કરીને પૂછશે, મમ્મી જમી લીધું, મમ્મી કેવી તબિયત છે, કેવું છે. અને તું કોઈ દિવસ પૂછે છે? આપી જાઉં મમ્મી જમવાનું. હું ગમે એટલું કરું ને, એ મમ્મીને દેખાય જ નહીં. હવે મારે એવું જ કરવું પડશે. જેવા ભાભી ફોન કરીને મમ્મીને પૂછી લેશે ને, મારે એવું જ કરવું પડશે. ફોન કરીને જ હવે મમ્મીને પૂછી લઉં બધું. હું ગમે એટલું કરીશ ને તો મારી કદર જ નથી. અરે, રસોડામાંથી કેમ મને ફોન કરે છે? હા, કિસ્સુ બોલ. હા મમ્મી, કેમ છો? જમી લીધું તમે? તમારી તબિયત કેવી છે? સાચવજો હો, તમારી તબિયત નું ધ્યાન રાખજો મમ્મી. હા મમ્મી, તમારી તબિયત નું તમારે ધ્યાન રાખવું પડે. આ રસોડામાંથી કેમ મને ફોન કરે છે તું? અરે મમ્મી, તમે જ તો કીધું કે તું ભાભી જેવું ધ્યાન નહીં રાખતી. હવે હું તમને ભાભીની જેમ ટાઈમે ફોન કરીને પૂછી લઈશ કે તમે કેમ છો, કેમ નહીં. કેમ કે હું સામે જેટલું કરું છું એ તો તમને દેખાશે નહીં. એના કરતા હું તમને ફોન કરીને પૂછી લઈશ હવે કે તમે કેમ છો, મજામાં, જમી લીધું. એવી રીતે હું તમને સમય પર ફોન કરી દઈશ.